ગુડ મોર્નિંગ બેટા. હવે આગળની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ. આગળનો ટોપિક કેવો છે, શું છે? તો જે બેટા કે આપણે આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશનની પ્રક્રિયાઓ સમજી ગયા હતા અને ઓક્સિડેશનની પ્રક્રિયાઓની અંદર જે ચર્ચા કરી તેમાં પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન અને નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન, જેમાં નિર્બળ વડે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર આપણે એક પ્રક્રિયા સમજી ગયા હતા, ટોલેન્સ પ્રક્રિયા. ઓકે, હવે આજે આપણે બીજી એક પ્રક્રિયા સમજવાની છે જે ફેલિંગ પ્રક્રિયા તરીકે ઓળખીશું. ફેલિંગ પ્રક્રિયાની અંદર અહીંયા આગળ ફેલિંગ પ્રક્રિયામાં બે પ્રકારના ફેલિંગ દ્રાવણો લેવામાં આવશે, ફેલિંગ દ્રાવણ એ અને ફેલિંગ દ્રાવણ બી. ઓકે, આ ફેલિંગ દ્રાવણ એ અને ફેલિંગ દ્રાવણ બી જે છે શું છે? તો એમાં ફેલિંગ દ્રાવણ એ જે છે કોપર સલ્ફેટનું આલ્કલીમાં બનાવેલું દ્રાવણ આવશે. તો કોપર સલ્ફેટનું દ્રાવણ આવે છે અને ફેલિંગ દ્રાવણ બી જે છે એ બેઝમાં આલ્કલીમાં બનાવેલું સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. બરાબર, તો અહીંયા આગળ આપણે લઈ શકીએ બેટા કે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ લેવામાં આવે છે, અથવા ટાર્ટ્રેટ ન લેવો તો સાઇટ્રેટ પણ લઈ શકો છો. તો સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ પણ લઈ શકાય છે અહીંયા આગળ. તો અહીંયા આગળ આ પ્રમાણે તમે પ્રક્રિયા પસંદ કરી શકો. જે ફેલિંગ દ્રાવણ એ અને બીનું સરખા પ્રમાણમાં મિશ્રણ લેવામાં આવે છે. સમાન જથ્થામાં મિશ્રણ લઈ અને આ પ્રકારના પ્રક્રિયકોનું તમે આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરો અને આલ્ડીહાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન એને ગરમ કરતાં લાલાશ પડતા કથ્થઈ કલરના અવક્ષેપ મળે છે. હવે લાલાશ પડતા કથ્થઈ કલરના અવક્ષેપ મળે આ દરમિયાન એ આલ્ડીહાઇડનું કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ કરે છે. તો હવે આ સમીકરણ કેવું તો એ જોઈએ બેટા. તો RCHO. ઓકે, RCHO લખ્યું મતલબ આલ્ડીહાઇડ છે. એની પ્રક્રિયા Cu2 પ્લસ કોપર સલ્ફેટ હતો એની અંદર પ્લસ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું બેઝિક દ્રાવણ લીધું હતું અને બેઝ અંદર લીધો એટલે OH માઇનસ આવે. બરાબર, તો અહીંયા આગળ આપણે OH માઇનસ લીધો. હવે પ્રક્રિયા જે છે એ કેવી રીતે થશે તો એને સમજવાનો પ્રયત્ન આગળ કરીશું, ક્લિયર કરીશું. તો ધ્યાન આપજો કે ભાઈ અહીંયા આગળ આ સમીકરણ જે દર્શાવ્યું છે એ નિપજ તરીકે તમને RCOO માઇનસ મળશે પ્લસ Cu2O અને પ્લસ H2O. ઓકે બેટા, હવે સમીકરણનું સંતુલન પહેલાં કરી દઈએ. ભાઈ આગળ ટોલેન્સ પ્રક્રિયાનું સમીકરણનું સંતુલન તમે જોઈ લેજો અને ક્લિયર કરી દેજો બેટા. સમીકરણ સંતુલન માટે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, પણ તોય જોઈ લેજો. ઓકે, હવે આ સમીકરણનું સંતુલન જોઈ લઈએ. તેમાં કોપર 2 છે, અહીંયા 2 વડે ગુણો તો કુલ વીજભાર 4 પ્લસ. ઓકે, તો 4 પ્લસ થાય છે અને આ બાજુ 1 માઇનસ છે. તો 1 માઇનસ વધારો તો અહીંયા આગળ 5 માઇનસ કરવા પડે. તો 5 માઇનસ ને 4 પ્લસ તો 1 માઇનસ વધે. ખબર પડે એવું બોલે બેટા. ઓકે, આ બાજુ હાઇડ્રોજન 5 અને એક આ 6 હાઇડ્રોજન કરવા માટે અહીંયા 3 વડે ગુણો તો 6 હાઇડ્રોજન પણ થઈ જશે. ઓક્સિજન ચેક કરી લો, 5 ને 6 ઓક્સિજન છે તો 3 4 અને 2 છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આ પ્રક્રિયા દર્શાવે છે કે આ પ્રક્રિયાની મેન વાત શું છે તો Cu2 પ્લસ જે છે એમાંથી Cu2O બને, મતલબ Cu+1 બને છે અને આ +1 જે બન્યો એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવામાં આવે છે. શું કહીશું આને? ક્યુપ્રસ ઓક્સાઇડ. હવે આ ક્યુપ્રસ ઓક્સાઇડ જે બને છે બરાબર, એ શું છે, કયા પ્રકારની વાત છે તો અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરી બેટા. Cu+1 છે તો આ લાલ કલરનો પદાર્થ છે. તો અંદર લાલ કલરના જે અવક્ષેપ મળે આના મળશે, મતલબ કે આ પ્રકારની પ્રક્રિયા અંદર થતી હોય છે જેમાં કોપરનું પોતાનું રિડક્શન થયું તો અહીંયા આગળ આનું ઓક્સિડેશન કરે છે. તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય અને આ પ્રકારની પ્રક્રિયા બને છે. તો કેવી રીતે પ્રક્રિયા થઈ ગઈ, કેવી રીતે આખી પ્રક્રિયા સમીકરણ બન્યું ખ્યાલ હશે બેટા. તો આ પ્રક્રિયા ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે આગળની પ્રક્રિયા વાત કરવી છે અને ચર્ચા કરી એના પહેલાં અહીંયા આગળ શું સમજીશું તો આ ફેલિંગ પ્રક્રિયાની વિશેષતા શું છે. તો ટોલેન્સ પ્રક્રિયાની વિશેષતા શું હતી કે ટોલેન્સ પ્રક્રિયા એ ફક્ત આલ્ડીહાઇડ સાથે થતી હતી, કીટોન સાથે નહીં, પણ આલ્ડીહાઇડમાં બધા જ આલ્ડીહાઇડ સાથે. બરાબર, તો અહીંયા આગળ ફેલિંગ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સાથે થાય છે, કીટોન સાથે નથી થતી. તો આ પ્રક્રિયાની પણ એ જ વાત છે કે આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થશે પણ કીટોન સાથે નહીં. પણ આલ્ડીહાઇડમાં પણ એલિફેટિક અને એરોમેટિક
આ બે આલ્ડીહાઇડ ખરા, તો એરોમેટિક સાથે નહીં, ફક્ત એલિફેટિક પ્રકારના આલ્ડીહાઇડ સાથે જ પ્રક્રિયા આપે છે. તો અહીંયા આગળ આ પ્રક્રિયાની વિશેષતા એ પણ થઈ ગઈ કે ભાઈ એલિફેટિક અને એરોમેટિક પ્રકારના આલ્ડીહાઇડને અલગ ઓળખવા હોય તો આ પ્રક્રિયા વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે. ઓકે, તો આ બંને પ્રક્રિયાઓ એ શેના માટે આપણે ઉપયોગ કર્યો બેટા? આલ્ડીહાઇડની અને કીટોનની પરખ માટે. તો આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટે આ પ્રકારની પ્રક્રિયા ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. ઓકે, હવે આવી જ એક પ્રક્રિયા બીજી સમજવી છે અને એ કઈ છે? તો અહીંયા આગળ મિથાઇલ કીટોન સંયોજનો સાથેની પ્રક્રિયા. બરાબર, તો હવે એક ત્રીજી પ્રક્રિયા અહીંયા આગળ સમજીશું અને એના ચર્ચા ક્લિયર કરીશું. શું છે ત્રીજી પ્રક્રિયા? તો ધ્યાન આપજો બેટા. મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા. બરાબર, તો મિથાઇલ કીટોન સંયોજનનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. હેલોફોર્મ એટલે શું? તેનું બંધારણ આવું આવે બેટા, CH3. બરાબર, જો CHCl3 હોય તેને ક્લોરોફોર્મ કહેવાય, તો CHI3 હોય તેને આઇડોફોર્મ કહેવાય. ઓકે, તો એનો મતલબ કે કોમન સમીકરણ હેલોફોર્મ છે. જો બ્રોમિન હોય તો બ્રોમોફોર્મ કહેવાય, પણ આ બે વધારે જાણીતા છે, ક્લોરોફોર્મ અને આઇડોફોર્મ. તો એ બે બંને વધારે જાણીતા હોય તો આપણે એનો પણ ઉપયોગ સમજીશું, ક્લિયર કરીશું. બ્રોમિન પણ આવી શકે, પણ આ બે વધારે જાણીતા છે. ઓકે, હવે અહીંયા આગળ પ્રક્રિયા કેવી રીતે થાય છે, કયા પ્રકારની પ્રક્રિયા છે, તો એને સમજવાનો અહીંયા આગળ પ્રયત્ન કરીશું. બરોબર, ધ્યાન આપજો બેટા અને સમજજો. હવે બેટા આ પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ તો જેમાં પ્રક્રિયા કોણ આપી શકશે, પહેલાં તો એ પ્રશ્ન સમજવાનો છે કે એવા સંયોજનો કે જેમાં કાર્બોનિલ સાથેના કાર્બોનિલના કાર્બન સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય. મતલબ આ કાર્બોનિલનો કાર્બન છે એની સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો આવા પ્રકારના પ્રક્રિયકો જે છે એ આ પ્રકારની પ્રક્રિયા આપી શકે છે. તો આ પ્રકારની પ્રક્રિયા કોણ આપી શકે? તો આપણે આ વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. બરાબર, તો આવા પ્રકારના મિથાઇલ સમૂહ અંદર જોડાયેલો હોવો જોઈએ. કીટોન હોય તો પણ આપી શકે, આલ્ડીહાઇડ પણ આપી શકે, પણ બંનેની શરત શું? કાર્બોનિલના કાર્બન સાથે મિથાઇલ સમૂહ હોવો જોઈએ. કીટોનની અંદર પણ કાર્બોનિલના કાર્બન સાથે મિથાઇલ સમૂહ હોવો જોઈએ, તો મિથાઇલ કીટોન આ પ્રકારના પ્રક્રિયા આપી શકે છે. હવે આવી પ્રકારની પ્રક્રિયા જે છે એ જ્યારે તમે આ પ્રક્રિયક લીધો હોય અને એની પ્રક્રિયા સોડિયમ હાઇપોહેલાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેની અંદરથી અનુવર્તી કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં પ્રક્રિયામાં રૂપાંતરણ થશે. મતલબ એનું એમાં ઓક્સિડેશન થઈ જાય છે. અને આખી પ્રક્રિયા દરમિયાન તમે જે પ્રક્રિયક આલ્ડીહાઇડ કે કીટોન પસંદ કર્યો હોય તેના કરતાં એક કાર્બન ઓછો હોય તેવા પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે. બરાબર, કેમ? તો એક કાર્બન ઓછો હોય તેવા પ્રકારની નિપજમાં રૂપાંતરણ કેમ પામે? કારણ કે મિથાઇલ સમૂહ એ હેલોફોર્મમાં રૂપાંતર પામી જાય છે અને મિથાઇલનું હેલોફોર્મમાં રૂપાંતરણ થાય છે, મતલબ એ કાર્બન ઓછો થઈ ગયો છે. બરાબર, તો હવે આખી વાત સમજવાનો પ્રયત્ન કરીશું. પણ એના પહેલાં અહીંયા આગળ ધ્યાન આપો બેટા કે ભાઈ આપણે પ્રક્રિયાની અંદર શું કહ્યું? સોડિયમ હાઇપોહેલાઇટ. બરાબર, સોડિયમ હાઇપોહેલાઇટ બને કેવી રીતે? તો હેલોજન અને NaOH આ બંને વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનશે. તો હેલોજન સાથેની પ્રક્રિયા, NaOH સાથેની પ્રક્રિયા, અને આ બંનેની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા દરમિયાન સોડિયમ હાઇપોહેલાઇટ બનશે. અને આ સોડિયમ હાઇપોહેલાઇટ અંદર પ્રક્રિયા કરશે ઓક્સિડેશનની. પણ આ પ્રક્રિયામાં હેલોજનને NaOH જ ઉમેરવામાં આવે છે અને અંદર પ્રક્રિયા કરીને આ બની જાય તો એ પ્રક્રિયા આગળ વધારશે. ઓકે બેટા, તો હવે જુઓ RC≡CH3 મતલબ કાર્બોનિલ સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. આપણે બોલી ગયા હતા, તો આ મિથાઇલ સમૂહ છે. એવું કોઈ પણ આવો પ્રક્રિયક પસંદ કર્યો હોય તો એની અંદરથી NaOH, પણ NaOH માટે હેલોજન અને NaOH સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે. મતલબ આ બે મિશ્રણ કરીને ઉમેરવામાં, એટલે સોડિયમ હાઇપોહેલાઇટ બની જશે. આ પ્રક્રિયા કરીશું ત્યારે RC≡ONA. ઓકે, તો અહીંયા આગળ આ રીતે તમને નિપજ પ્રાપ્ત થશે અને આ નિપજ જે બને એ દરમિયાન જે મિથાઇલ સમૂહ છે એનું સમૂહ રૂપાંતરણ થશે
તો હેલો ફોર્મમાં રૂપાંતર થાય છે. તો મિથાઇલનું હેલો ફોર્મમાં અહીંયા આગળ કન્વર્ઝન થઈ ગયું. તો આ પ્રકારની પ્રક્રિયા ધ્યાનમાં રાખો બેટા. આખી પ્રક્રિયા ફરીથી એકવાર સમજીએ, એને જે વર્ણન કર્યું એ પ્રમાણે. તો વર્ણનની અંદર શું બોલ્યા હતા? સોડિયમ હાઇપોહેલાઇટ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે. હવે આ શબ્દ જે બોલ્યા એ સમજી લો બેટા. RC=OH આ કાર્બોક્સિલિક એસિડ કહેવાય. આ કાર્બોક્સિલિક એસિડમાંથી આ H નીકળી જાય અને એની જગ્યાએ Na આવી જાય. અને જો Na ત્યાં આવી જાય તો વાત જુઓ બરોબર, RCOONA. તો મતલબ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર આપણને પ્રાપ્ત થાય છે. ખબર પડી? તો અહીંયા આગળ એક વાત આ ક્લિયર કરી કે બેટા, તો મતલબ આનું ઓક્સિડેશન થઈને નિપજ મળી. કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વાત કરીએ એના પછી. જ્યારે આ ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો અહીંયા આગળ મૂળ પ્રક્રિયા કરતાં નિપજમાં એક કાર્બન ઓછો મળે. કયો? આ મિથાઇલ સમૂહ દૂર થઈ જાય. અને આ મિથાઇલ સમૂહ દૂર થાય તો એનું સમૂહ રૂપાંતરણ થાય છે હેલો ફોર્મમાં. ઓકે બકા? તો અહીંયા આગળ જુઓ CH3 આવું છે. હવે CH3 જે છે એમાંથી 2 હાઇડ્રોજન નીકળી જશે. અહીંથી 2 હાઇડ્રોજન નીકળી જાય એટલે કાર્બન જે છે એમાં એક હાઇડ્રોજન રહ્યો અને બીજા એક સંયોજકતા તો બાકી જ હતી. 2 હાઇડ્રોજન નીકળે એટલે 2 બંધ બાકી રહ્યા અને જે 2 બંધ બનાવવાના બાકી રહે ત્યાં આગળ કોઈ પણ હેલોજન દાખલ થઈ જાય. તો મતલબ જુઓ તમે હેલો ફોર્મ બની ગયું CHX3. ઓકે, તેથી જ આપણે બોલ્યા કે ભાઈ અહીંયા આગળ હેલોજન અને NaOH નાખવામાં આવે છે. તો અહીંયા આગળ જે હેલોજન ઉમેરેલું હોય એ હેલોજન સીધી આ રીતે પ્રક્રિયા આપી શકે છે અને આ રીતે આપણે નિપજ મેળવી શકીએ છીએ. કમ્પ્લીટ બેટા? તો આ રીતે આખી પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાની વિશેષતા એક બીજી છે કે ભાઈ કાર્બોલિનના બાજુમાં રહેલો મિથાઇલ સમૂહ છે ને સીધો એના ઉપર જ એટેક કરે છે. ઓકે, અને એના ઉપર જ પ્રક્રિયા એટેક થાય છે, પ્રક્રિયા કરી શકે છે. તેથી કોઈ પ્રક્રિયાની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો આવા કોઈ પ્રક્રિયકો હોય ને બેટા જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે તો એને પણ કોઈ અસર કરતો નથી ને આ રીતે નિપજ આપી દે છે. તો એક વિશિષ્ટ પ્રક્રિયા કહેવાય, કારણ કે જનરલી દ્વિબંધ સૌથી સક્રિય કહેવાય. અને જો દ્વિબંધ સક્રિય હોય તો પહેલો આ બંધ જ તૂટી જાય. તમે કોઈ પ્રક્રિયા કરો તો દ્વિબંધ જલ્દી તૂટી જાય. પણ અહીંયા આગળ દ્વિબંધને કોઈ અસર ન થઈ અને નિપજમાં રૂપાંતરણ થઈ ગયું. આનો મતલબ શું ગણીશું બેટા? કે ભાઈ અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે એમાં દ્વિબંધને અસર થતી નથી. આવું એક સમીકરણ અહીંયા આગળ આપણે લેવાનો પ્રયત્ન કરીએ. C=C દ્વિબંધવાળો પ્રક્રિયક. અહીંયા આગળ CH3, આ બાજુ એક H છે, અહીંયા પણ એક CH3 છે અને અહીંયા આગળ C=O અને CH3. મતલબ આપણા માટે તો મેન વાત શું છે? કાર્બોલિનના બાજુમાં મિથાઇલ હોવું જોઈએ. મતલબ આ પ્રક્રિયા આપી શકે. આ શરત જ છે મેન. હવે તેની પ્રક્રિયા સોડિયમ હાઇપોક્લોરાઇટ સાથે પ્રક્રિયા કરીએ. ક્લોરાઇટ ડ ના બોલતા, સોડિયમ હાઇપોક્લોરાઇટ. આની સાથે પ્રક્રિયા તમે કરો છો. જો સોડિયમ હાઇપોક્લોરાઇટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ મિથાઇલ સમૂહ દૂર થઈ જશે. મિથાઇલ સમૂહ દૂર થાય એટલે ઓક્સિજન અહીંયા ઉમેરાશે ONA વાળો ભાગ. કોણ જોડાશે? મિથાઇલ દૂર થાય એટલે આ ONA વાળો ભાગ છે ને ત્યાં જોડાઈ જશે. કોની સાથે? મિથાઇલની જગ્યાએ. એટલે ONA અહીંયા આવી જાય, આવું નિપજ બની ગઈ. તો અહીંયા પણ એવું છે. બાકીના આખા ભાગમાં કોઈ ફરક પડશે નહીં. બાકીના આખા ભાગમાં કોઈ ફરક નહીં પડે. બરાબર? તો અહીંયા આગળ જુઓ બેટા, C=O એ તો એમને એમ જ છે. મિથાઇલ સમૂહ નીકળી ગયો એટલે O પ્લસ. હવે આ મિથાઇલ સમૂહ હેલોજન એટલે કે ક્લોરીન સાથે જોડાઈ જાય તો CHCl3 મતલબ ક્લોરોફોર્મ મળશે. બરાબર? તો ક્લોરોફોર્મ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આખી પ્રક્રિયા થઈ ગઈ. પ્રક્રિયા માટેનું જે સમીકરણ લખ્યું એના માટે પ્રક્રિયાના નિપજના નામકરણ જોઈ લઈએ બેટા. હવે આની અંદર કાર્બોનિલ સમૂહ મુખ્ય ગણાય તો અહીંથી આખી શૃંખલા આમ છે. સમજાવ બોટો? તો અહીંયા આગળ જો બેટા 1 2 3 4 અને 5 કાર્બનવાળી આખી લાંબી શૃંખલા છે આમ, જેમાંથી CO નજીક પડે એમાંથી નંબર અપાય તો 1 2 3 4 અને 5. કમ્પ્લીટ. મતલબ આ શાખામાં છે. તો હવે શાખામાં જે ભાગ છે એનો ઉલ્લેખ પહેલાં કરી દઈએ તો 3 મિથાઇલ. કમ્પ્લીટ.
હવે શૃંખલા 5 કાર્બનની પણ વચ્ચે દ્વિબંધ છે એટલે પેન્ટ બોલાય. જો દ્વિબંધ ના હોત તો પેન્ટેન બોલત. ઓકે, તો અહીંયા આગળ આ ધ્યાનમાં રાખો. હવે પેન્ટ લખ્યા પછી દ્વિબંધ ત્રીજા પછી એટલે 3 ઇન અને બીજા પછી શું છે સીઓ એટલે 2. તો અહીંયા આગળ આનું નામકરણ તમે આ રીતે કરી શકો, પ્રક્રિયા આ રીતે દર્શાવી શકો. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખો. ચલો હવે નિપજવાળી વાત કરીએ. તો નિપજની અંદર પણ આ COO વાળો ભાગ છે, મતલબ એસ્ટર છે ને એ મુખ્ય કાર્બન છે. અને જો એ મુખ્ય કાર્બન હોય તો એનો નંબર પહેલો આપી દો, તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. અમે 4 કાર્બન. આપણે બોલ્યા હતા કે એક કાર્બન ઓછો થઈ ગયો હતો અને આ ભાગ પણ શાખામાં જ છે. ઓકે, પણ આનું નામકરણ કરતી વખતે અહીંયા આગળ સોડિયમ જોડાયેલો જે ધન આયન, અને આવો સોડિયમ કોઈ જોડાયેલો હોય ધન આયન તરીકે તેનો ઉલ્લેખ પહેલાં કરી દઈશું. સોડિયમ. હવે પછી જે નામકરણ જેમ કરતા હતા એમને એમ. ઓકે બેટા, તો બીજા કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. બરાબર, કુલ કાર્બન 4 છે એટલે બ્યુટ. કુલ કાર્બન તો 4 થાય એટલે બ્યુટ. બીજા કાર્બન પછી દ્વિબંધ છે એટલે 2 ઇનોએટ. હવે આવડું નામકરણ કેવી રીતે કર્યું બેટા? ઇનોએટ તો આગળ એક વાત આપણે કરી ગયા હતા કે દ્વિબંધના આલ્ડિહાઇડ સાથે હોય તો ઇનાલ બોલતા હતા, ઇન વત્તા આલ. તો અહીંયા આગળ દ્વિબંધ અને એસ્ટર સાથે છે એટલે ઇનોએટ. તો આનો ઇન અને આનો ઓએટ એસ્ટરનો. બરાબર, અને એસ્ટર પણ હંમેશા પહેલા કાર્બન ઉપર જ હોય, તેથી એનો નંબર આપવાની જરૂર નથી. ઓકે, તો આનું નામકરણ કરી ગયા, નામકરણ આ રીતે થશે. તો અહીંયા આગળ આ થિયરી પણ ધ્યાન રાખજો, થિયરી સમજજો અને ક્લિયર કરજો. ઓકે, હવે નેક્સ્ટ ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન આપજો. હવે એમાં એવી વાત પણ કરી છે બેટા કે સોડિયમ હાઇપોઆયોડાઇટ જો લેવામાં આવે તો આયોડોફોર્મ પ્રક્રિયા કહેવાય. આયોડોફોર્મ તરીકે આપણે એને ઓળખીશું. અને આયોડોફોર્મ અહીંયા આગળ જેમ ક્લોરોફોર્મ છે એવી રીતે આયોડિન હોય તો આયોડોફોર્મ મેં આગળ વાત કરી બેટા અહીંયા આગળ. ઓકે, તો આવો આયોડોફોર્મ પ્રક્રિયા તરીકે બનશે કે જેની અંદર જો તમે કયા પ્રકારના સમૂહો તરીકે તો CH3CO સમૂહ લેતા હોય અને બીજો એક આલ્કોહોલ એ સમૂહની પરખ માટેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે આ ક્લિયર કરી શકીએ. હવે એ કેવી રીતે તેની વાત કરું, ધ્યાન આપજો બેટા, શોર્ટમાં સમજીશું. હવે બેટા આ પ્રક્રિયા જે છે એની અંદર આપણે બોલ્યા કે ભાઈ આયોડોફોર્મ પ્રક્રિયા તો CH3CO સમૂહ હોય તો આની પરખ માટે ઉપયોગ થાય. ભાઈ આ સમૂહ હાજર છે કે નથી, તો જો આયોડોફોર્મ કસોટી થાય અથવા ક્લોરોફોર્મ કસોટી થાય તો આ સમૂહ હાજર છે. એ જ રીતે CH3CHOH જો તમે આ કસોટી કરશો તો આ પ્રક્રિયા જે છે એનું CH3CO રૂપાંતરણ કરાવે છે. આ બંને હાઇડ્રોજન નીકળી જશે. હાઇડ્રોજન નીકળી જાય, કાર્બનનો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બની જાય ને આમાં રૂપાંતરણ થઈ જાય છે. તો આ પ્રકારની કસોટી પણ એક શક્ય છે. તો આ કસોટી પણ ધ્યાનમાં રાખવાનું અને સમજવાનું છે. હવે આગળ એક કોયડો આપેલો છે, કોયડો સોલ્વ કરીશું. બહુ અગત્યનો અને સમજવાનો કોયડો છે, ધ્યાન આપજો બેટા. બરાબર, તો સમજવાના કોયડા તરીકે એને ક્લિયર કરીશું, ધ્યાન આપજો. હવે બેટા કોયડો 12.4 સમજવાનો છે, અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. કેવી રીતે તો ધ્યાન આપજો બેટા. હું રકમ વાંચતો જાઉં, રકમ વાંચતા જ રકમ તમે 2 થી 3 વાર તમે પણ વાંચજો, સમજજો. કારણ કે રકમ જેટલું અન્ડરસ્ટેન્ડ વધારે કરશો ને એટલો કોયડો સરળતાથી ક્લિયર થશે. કારણ કે સીધો કોયડો નથી આ રહ્યો. બરાબર, અને નીટ જીની અંદર જે પ્રશ્નો પૂછાય છે એમાં ઘણી વખતે આવા કોયડા બનાવતા હોય છે જે કોમ્પ્લિકેશન, જેમાં મલ્ટિપલ પ્રક્રિયાઓ ભેગી કરતા હોય. એક પ્રક્રિયા નહીં, 3-4 પ્રક્રિયાઓ ભેગી કરીને તમને પ્રશ્ન બનાવે. તો એવો પ્રશ્ન કેવી રીતે બની શકે એના માટે ખૂબ જ સરસ કોયડો છે આ રહ્યો, ધ્યાન આપજો. એક કાર્બનિક સંયોજન જે એ છે જેનું અણુસૂત્ર C8H8O પ્રકારનું છે. મતલબ કાર્બનિક પદાર્થનું અણુસૂત્ર આવું છે. ઓકે, હવે તે 2,4-DNP. હવે જ્યારે આગળ એક પ્રક્રિયાઓ ચલાવી ત્યારે DNP શું છે તો મેં તમને કહ્યું 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. ઓકે, હવે આ સંયોજન આની સાથે પ્રક્રિયા આપે છે અને એની અંદરથી નારંગી લાલ અવક્ષેપ આપે છે. અને આપણે ત્યાં વાત કરી હતી કે ભાઈ આનો રંગ નારંગી લાલ પીળો પણ હોઈ શકે છે, કહ્યું હતું ને. ઓકે, તો નારંગી લાલ અવક્ષેપ આપે. ચલો આટલાથી જે વાત છે પહેલાં સમજી લઈએ ને ક્લિયર કરી દઈએ બેટા. બરાબર, પહેલું એક વાત મગજમાં ક્લિયર કરો બેટા કે કાર્બન 8 છે ને હાઇડ્રોજન પણ 8 છે અને એમાં એક ઓક્સિજન છે. તો આ સંયોજન એવા પ્રકારનું સંયોજન છે
કે જે સીધે સીધો રેખીય શૃંખલાવાળો ભાગ નથી. સીધે સીધો રેખીય શૃંખલાવાળો ભાગ નથી. કમ્પ્લીટ. તો આનો મતલબ કે આ ચક્રીય ભાગ છે. કાર્બનના જેટલા હાઇડ્રોજન હોય તો એ પરિસ્થિતિની અંદર તમારે એક વાત યાદ રાખવાની, એના કરતાં ઓછા હાઇડ્રોજન હોય અથવા એના જેટલા જ હોય તો સમજવાનું કે આ ભાગ ચક્રીય પ્રકારનો હોવો જોઈએ. બરાબર. અથવા પછી એની અંદર ત્રિબંધની સંખ્યા ખૂબ વધારે હોવી જોઈએ, પણ એ શક્યતા બહુ ઓછી ચક્રીય પ્રકારનું છે. ચલો એક વાત સ્પષ્ટ છે કે આ ચક્રીય પ્રકારનો હોવો જોઈએ. બરાબર. હવે એની અંદર આગળ વાત કરીએ અને સમજીએ. ભાઈ આ પ્રક્રિયાની વાત થઈ ગઈ. ચલો બીજી પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ તેની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરવામાં આવે. જો આઇડોફોર્મ કસોટી આવી ગઈ, આગળની હાલ જ હમણાં જોઈ ગયા. એ જ મેં તમને કહ્યું હતું કે હેલોજન અને NaOHનું મિશ્રણ લેવામાં આવે છે. કહ્યું હતું ને બેટા? તો એ જ વાત અહીંયા કરી કે અહીંયા આગળ હેલોજન તરીકે આયોડિન અને ત્યાં આગળ બીજું શું લીધું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એની સાથે મિશ્રણ કરો આઇડોફોર્મ કસોટી થઈ ગઈ છે. આ કસોટી કરો તો પીળા અવક્ષેપ આપે છે. તો મતલબ જ્યાં X2 તરીકે I2 છે. અને જો આ પ્રક્રિયા થાય છે તો આવી પ્રક્રિયા આઇડોફોર્મ કસોટી કોણ આપી શકે? જેના અંદર છેડા ઉપર મિથાઇલ સમૂહ હોય તો મતલબ આના અંદર પણ છેડા ઉપર મિથાઇલ સમૂહ હાજર છે. તો ચલો એના બંધારણની અંદર એક એક વાત ક્લિયર થવા લાગી કે ભાઈ છેડા ઉપર મિથાઇલ સમૂહ હોવો જોઈએ. ઓકે. બીજી વાત કરીએ કે ભાઈ તે ટોલેન્સ અને ફેલિંગ કસોટી નથી આપતું. જો આ ટોલેન્સ કસોટી અને ફેલિંગ કસોટી આ બંને કસોટીઓ નથી આપતું. જો કસોટીઓ ના આપે તો તેનો મતલબ કે તે કીટોન જ છે. આલ્ડીહાઇડ તો છે જ નહીં. અને કીટોનમાં પણ છેડા ઉપર મિથાઇલ સમૂહ હોય એવો કીટોન છે. જુઓ આ કસોટી થાય છે એનો મતલબ મિથાઇલ સમૂહ છેડા ઉપર હોય. તો આવો પ્રક્રિયક આપણો હોવો જોઈએ. હવે એમાં ચક્રીય રચના પણ છે. ચલો વાત ક્લિયર કરી બેટા? તો આ બાબત ધ્યાન રાખો. હવે આ ઉપરાંત તે બ્રોમિન જળ અને બેયર પ્રક્રિયકનો રંગ દૂર કરતા નથી. એનો મતલબ કે બ્રોમિન જળ અને બેયર પ્રક્રિયકનો રંગ દૂર નથી કરતા. મતલબ કે તેની અંદર સીધો દ્વિબંધ નથી. 11માં ભણીએ કે બેટા કે બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા થાય તો બ્રોમિન જળનો રંગ દૂર કરે છે. કોણ દૂર કરે? જે સંયોજનોમાં દ્વિબંધ અથવા ત્રિબંધ હોય. તો મતલબ અસંતૃપ્તતાની પરખ કસોટી હતી એવું આપણે 11માં ક્લિયર કર્યું. 13મા ચેપ્ટરની અંદર બુક ખોલજો અને એમાં આલ્કીન સંયોજનોના અંદર આ વાત કરેલી છે. ઓકે. તો અહીંયા આગળ આ કસોટી જે છે એ નથી થતી. તેનો મતલબ કે અંદર દ્વિબંધ કે ત્રિબંધ પણ નથી. મેં તમને કહ્યું કે આવું સૂત્ર ક્યારે બને? અંદર વધારે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો જ બને, પણ એ તો નથી. તેનો મતલબ ચક્રીય ભાગ છે. એ તો સ્પષ્ટ વાત થઈ ગઈ અહીંયા આગળ. બરાબર. ચક્રીય ભાગ છે એવી સ્પષ્ટ વાત થઈ ગઈ. ક્લિયર? તો આ વાત ધ્યાનમાં રાખો બેટા. તો આટલા સુધીની જે ચર્ચા કરી છે, જે માહિતી ક્લિયર કરી, એના ઉપરથી એના પ્રક્રિયા સમીકરણો આપણે ક્લિયર કરવા છે. બધાના પ્રક્રિયા સમીકરણ લખવાના તમારે. ઓકે. પરીક્ષામાં તમને જે જવાબ માગ્યો એટલો જ ક્લિયર કર્યું, પણ અહીંયા આગળ સમીકરણ લખીશું. ચલો પહેલી વાત કે ભાઈ ચક્રીય પ્રકારનું પ્રક્રિયક હોય તો બેન્ઝીન વલય તો છે જ, એ તો નક્કી થઈ ગયું. આ બેન્ઝીન વલયની અંદર આવો ભાગ હોવો જોઈએ અને એ ભાગ તમે ક્લિયર કરો છો અહીંયા આગળ. તો મતલબ આપણું સૂત્ર C8H8O બની જાય છે. જોઈ લો, આ બેન્ઝીનના 6 કાર્બન, 7 ના 8 કાર્બન. ચલો થઈ જાય છે. અહીંયા હાઇડ્રોજન ના હોય પણ આ 5 કાર્બન ઉપર હાઇડ્રોજન હોય. 5 હાઇડ્રોજન આ 3 હાઇડ્રોજન આ 5 3 8 હાઇડ્રોજન થયા. ઓકે. તો 8 હાઇડ્રોજન થઈ ગયા તો 8 હાઇડ્રોજન પણ થઈ ગયા છે અને એક ઓક્સિજન પણ છે. મતલબ આપણું સૂત્ર પરફેક્ટ છે. તો હવે એની પ્રક્રિયા કરવાની હતી. પહેલી પ્રક્રિયા આપણે કોની સાથે વિચારી હતી? 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન. બરાબર ને? 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ. હવે અહીંયા આગળ ફિનાઇલ હાઇડ્રોજન વાળો ભાગ છે, NH અને NH2. તો અહીંયા આગળ આ પ્રમાણે તમે દર્શાવી શકો છો. હવે એના બીજા કાર્બન ઉપર નાઇટ્રો હતું તો NO2, ચોથા ઉપર પણ નાઇટ્રો, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન તરીકે આ ક્લિયર કરી શકો. 2,4-DNP. જ્યારે આ પ્રક્રિયા કરીએ ત્યારે એની અંદર શું થશે બેટા? પ્રક્રિયા કોણ કરશે? તો કાર્બોનિલ વાળો ભાગ. અને કાર્બોનિલનો ઓક્સિજન નીકળી જશે ને એનો હાઇડ્રોજન નીકળશે. આવી વાત કરેલી છે. આ બે હાઇડ્રોજનનો ઓક્સિજન સાથે જોડે -H2O અને ત્યાં આગળ જોડાઈ જાય તો હવે શું બનાવશે? તો એને સમજી લઈએ. તો C
ડબલ બોન્ડ O હતો ને એની સાથે CH3 જોડાયેલો હતો. તો CH3 એમના એમ જ છે, ઓકે, પણ પેલો ડબલ બોન્ડ વાળો ઓક્સિજન નીકળી ગયો. ઓક્સિજન નીકળે તેની સાથે નાઇટ્રોજન જોડાય તો NH, તો અહીંયા આગળ NO2 ને અહીંયા પણ NO2 કમ્પ્લીટ. તો આ પ્રમાણે તમને નિપજ મળે છે. તો 2,4-DNP વ્યુત્પન્ન, બરાબર. તો અહીંયા આગળ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય આને, બરાબર. આનું નામકરણ શું કહીશું બેટા? એસિટોફિનોન. તો આને બોલો, એસિટોફિનોન 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. આપણે વાત કરી લીધી, જે મૂળ પ્રક્રિયા હોય એની સાથે નામને જોડી દેવાનું અને પાછળ હાઇડ્રોજનની જગ્યાએ હાઇડ્રેઝોન બોલવાનું. ઓકે, ચલો, આ પ્રક્રિયક આપણો એ છે. તો તમને એ જવાબ મળી ગયો. એની અંદર એક બીજી પણ વાત કરેલી છે ને, એ કઈ? તો આઇડોફોર્મ કસોટી આપે છે, અને આઇડોફોર્મ કસોટી આપે તો એ કસોટી પણ આપણે દર્શાવી દઈએ અહીંયા આગળ. આઇડોફોર્મ કસોટી કેવી રીતે થશે? તો ધ્યાન આપજો બેટા. આઇડોફોર્મ કસોટી હવે એને બુકમાં ક્લિયર કર્યું એ પ્રમાણે ક્લિયર કરો, એવી રીતે દર્શાવી દઈએ. એક સમીકરણમાં એક સ્ટેપ ઓછું લખવું પડશે. C ડબલ બોન્ડો CH3. હવે એની આઇડોફોર્મ કસોટી તો આપણે બોલી ગયા હતા કે ભાઈ NaOH અને આયોડિન સાથે, બરાબર. તો NaOI બની જશે આ બેની પ્રક્રિયાથી, સોડિયમ હાઇપોઆયોડાઇડ, બરાબર. આ પ્રક્રિયા થશે તો હવે એની અંદરથી હવે નિપજ મળશે. C ડબલ બોન્ડો O પ્લસ CHI, સોડિયમ બેન્ઝોઇટ. તો સીધી વાત છે બેટા, આ રીતે નિપજ બની ગઈ. પણ હવે આખી પ્રક્રિયાની જે વાત કરી એની અંદર બીજું પણ કહ્યું છે એને એક વાક્ય કે ભાઈ ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો, કોની સાથે? ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો તમને C7H6O2, બરાબર. તો શું થશે બેટા? C7, બરાબર, H6O2 આ પ્રકારનો તમને કાર્બોક્સિલિક એસિડ આપે છે. તો આ કાર્બોક્સિલિક એસિડ મળે એ બંધારણ બી છે. તો હવે તમે બી ઓળખી બતાવો. ચલો, એ તો ઓળખી બતાવ્યું આપણે, પણ બી ઓળખી બતાવવાનું છે. હવે બી ઓળખવાનો તેની ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ H2CrO પર ક્રોમિક એસિડ. અને આ ક્રોમિક એસિડ બને કેવી રીતે? તો Na2Cr2O7 પ્લસ H2SO4 આ બંનેની પ્રક્રિયાથી બનશે બેટા. તો કદાચ ક્રોમિક એસિડની જગ્યાએ આવું કહ્યું હોય તો પણ વાત તો એના એ જ છે. આ પ્રબળ પરિસ્થિતિમાં ઓક્સિડેશન થઈ જાય, અને જો એનું ઓક્સિડેશન થાય તો નિપજ તરીકે આ બનશે, એક કાર્બન ઓછો થઈ જશે, બરાબર. તો અહીંયા આગળ આ જે કાર્બન ઓછો થાય એનું પણ ઓક્સિડેશન થઈ જાય. પણ આ સૂત્રવાળી જે નિપજ મળે છે આપણે એ જ ક્લિયર કરવાની છે. તો એ શું છે? બેન્ઝોઇક એસિડ છે. તો તમારે બી શું છે? બેન્ઝોઇક એસિડ, ને એ છે એસિટોફિનોન. તો આખો કોયડો આ રીતે સોલ્વ કરી શકો. તમને પરીક્ષામાં A અને B જ જણાવો એવું જ કહ્યું હશે, પણ A અને B કેવી રીતે નક્કી થાય? તો આ બધી પ્રક્રિયા આખી સમજવી પડે, અને સમજી જાઓ પછી એ શું છે અને બી શું છે નક્કી થશે. ઓકે, તો A અને B આ રીતે નક્કી કરી શકાય. આખો કોયડો મગજમાં બેઠો બેઠા. ઓકે, તો હવે આગળની ચર્ચા કરવી છે અને એમાં આખી એક અલગ પ્રક્રિયા વિશે આગળ સમજવું છે, બરાબર. અને એ પ્રક્રિયા કેવી છે તો ધ્યાન આપજો અને સમજજો. હવે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ વિશે થોડી વાત સમજવી છે. આ પ્રક્રિયાઓ કેવી શું છે બકા? તો થોડું ધ્યાન આપો કે ભાઈ અહીંયા આગળ જે ચર્ચા કરીએ છીએ એની અંદર આલ્ફા હાઇડ્રોજન મતલબ કાર્બોનિલના બાજુના કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન, અને એ હાઇડ્રોજન એસિડિક હોય છે. અને એસિડિક હોવાના કારણે ત્યાં આગળ એક ઘણી બધી પ્રક્રિયાઓ આપી શકે છે. તો પહેલાં તો એ વાત સમજી લઈએ ભાઈ, તો C ડબલ બોન્ડો કાર્બોનિલના બાજુના કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો આ કોઈ પણ મુખ્ય ક્રિયાશીલ સમૂહનો બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એસિડિક છે. સમજે બકા? તો એ એસિડિક હોવાના કારણે ઘણી બધી પ્રક્રિયાઓ દર્શાવી શકે છે. હવે વાત મગજમાં બેઠી બેઠા. ચલો હવે એને સમજીએ કે કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષણનો ગુણધર્મ, કાર્બોનિલનો કાર્બન છે ને એનો પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષકનો ગુણધર્મ અને સંયુગ્મી બેઝ સાથેની સંસ્પંદન પ્રક્રિયાની સ્થાયીકરણના કારણે ત્યાં આગળ કાર્બોનિલ સંયોજનના આલ્ફા હાઇડ્રોજન પરમાણુઓ એસિડિકતા ધરાવે છે.
તો આ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ એસિડિક કેમ છે, તો એ વાત સમજીએ કે ભાઈ સી ડબલ બોન્ડો અને સી, ચલો એચ. હવે આ એસિડિક છે, તેના કારણે કોઈ પણ સંયુગ્મી બેઝ સાથે તે પ્રક્રિયા કરશે. જો સંયુગ્મી બેઝ સાથે પ્રક્રિયા કરે તો એના કારણે અહીંયા આગળ વિચારો ભાઈ આ અહીંયા આગળ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર જશે. ઓકે, જો ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર જાય તો હવે એની પ્રક્રિયા કેવી, તો વિચારજો અને સમજો બેટા. સી ડબલ બોન્ડો સી, આ એચ અહીંયા જોડાઈ જાય છે અને એચ ત્યાં જોડાય એટલે એચબી બની જાય. શું બની ગયું? એચબી. મતલબ બેઝ સાથે આ એચ પ્લસ એસિડિક ભાગ જોડાઈ ગયો, એના કારણે તટસ્થીકરણ થઈ ગયું. પણ આ એચ પ્લસ અહીંયા જોડાઈ જાય ત્યારે ઇલેક્ટ્રોન કાર્બન ઉપર જાય અને કાર્બન ઉપર ઇલેક્ટ્રોન જવાના કારણે કાર્બન માઇનસ બની જશે. બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બેટા? હવે આગળની ચર્ચા સમજવી છે. આગળની ચર્ચામાં એવું કહે છે બેટા કે આ ઇલેક્ટ્રોન યુગ્મ હવે ઓક્સિજન ઉપર જાય છે. કોના કારણે જાય છે તો સમજો, કાર્બોનિલનો કાર્બન જે છે એનું ઇલેક્ટ્રોન આકર્ષણનો ગુણધર્મ પ્રબળ છે. તો હવે કાર્બોનિલનો કાર્બન છે ને આ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષશે. કયા? કાર્બનવાળા. અને જો એને પોતાની તરફ આકર્ષે તેના કારણે સંસ્પદન અસર ઉત્પન્ન થશે. તો અહીંયા આગળ દ્વિબંધ બની જશે. હું બોલે ખબર પડી બેટા? તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવવાના કારણે ત્યાં દ્વિબંધ બની જાય. આ ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે ઓક્સિજન હવે માઇનસ બની જશે. તો આખી રચના આ પ્રમાણે થતી હોય છે. તો સંસ્પદન સ્વરૂપો ઉત્પન્ન થવાનું શરૂ થયું. ઓકે, તો આના કારણે કેટલીક પ્રક્રિયાઓ થતી હોય છે અને એ પ્રક્રિયાઓ કેવી છે તો એ પ્રક્રિયાઓ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને ક્લિયર કરીશું બેટા કે જેની અંદર આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ આવે છે. બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયેલા પ્રશ્નો છે આ બંને. લાસ્ટ ટાઈમ 2020ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલા પ્રશ્નો છે. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલમાંથી કોઈ પણ એક પ્રશ્ન અવારનવાર પૂછાય છે. બરાબર, 2-3 વર્ષે એકાદ વાર તો પૂછાઈ જ જાય છે. એટલે આ પ્રક્રિયાઓ કેવી છે સમજીશું. હવે પ્રક્રિયા આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ વિશે ચર્ચા કરવાની છે, આના વિશે કોઈ ચર્ચા કરવાની નથી. આ તો ખાલી સમજવાની વાત છે. ઓકે, તો હવે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જે છે એનો સમજવાનો પ્રયત્ન કરીએ બેટા, તો આ પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોન બંને આપી શકે છે કે જેમાં આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવું જોઈએ. આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોય તેવા બધા જ આલ્ડીહાઇડ અને કીટોન આ પ્રક્રિયા આપી શકે છે. પ્રક્રિયા પરિસ્થિતિ કેવી છે તેને સમજીએ બેટા કે આ પ્રક્રિયા મંદ બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડીહાઇડ જો લીધેલો હોય તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ મળશે અને કીટોન લીધો હોય તો બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે. ઓકે, હવે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ મળે તેને આલ્ડોલ કહેવામાં આવે છે અને બીટા હાઇડ્રોક્સી કીટોન મળે તેને કીટોલ કહેવામાં આવે છે. આખી પ્રક્રિયાને આલ્ડોલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આલ્ડોલ સંઘનન શબ્દ વાપર્યો. સંઘનનનો મતલબ અણુઓ જોડાવા. સંઘનનનો મતલબ શું થાય બેટા? અણુઓ જોડાવા. હવે આવી રીતે આલ્ડોલ અને કીટોલ બને અને દરમિયાન અણુઓ જોડાયા છે તો એ દરમિયાન પાણીનો અણુ મુક્ત થાય છે, તેથી સંઘનન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. સંઘનન પ્રક્રિયાની ડેફિનેશનમાં ખાલી શોર્ટમાં કહું કે પાણી, આલ્કોહોલ, એમોનિયા કે HCl આ બધામાંથી કોઈ પણ એક અણુ મુક્ત થાય જ્યારે બે અણુ જોડાય ત્યારે તો એને સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા, તો આ પ્રક્રિયા સંઘનન છે. તો બે શબ્દો અલગ અલગ છે, આલ્ડોલ અને સંઘનન. ઓકે, તો અહીંયા આગળ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજીશું. આમાં એક શબ્દ આપણે વાપર્યો કે નિર્બળ બેઝ મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો મંદ બેઝ તરીકે કયા કયા બેઝ પસંદ કરી શકીએ? તો એક NaOH, BOH ટ્વાઇસ અને Na2CO3. તો અહીંયા આગળ તમે આવા પ્રકારના કેટલાક મંદ બેઝનો ઉપયોગ કરી શકો છો. કમ્પ્લીટ બેટા? તો અહીંયા આગળ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ કાર્બોનેટ જેવા બેઝનો ઉપયોગ કર્યો. હવે પ્રક્રિયા સમીકરણ શું છે તેને સમજી લઈએ. ધ્યાન આપજો બેટા. પ્રક્રિયક તરીકે CH3CHO, મંદ NaOHની હાજરીમાં. હવે એક વાત ધ્યાન આપજો, આ પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે થોડું સમજવું પડશે. એક સમીકરણ તમે તૈયાર કરી દીધું એટલે કદાચ અહીંયા આગળ પ્રક્રિયા બદલાઈ જાય તો બીજું સમીકરણ ના પણ આવડે. તો આ પ્રક્રિયા સમજવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર આલ્ડીહાઇડ અથવા કીટોનના બે અણુઓ પ્રક્રિયામાં ભાગ લેશે. ઓકે,
જો બે અણુઓ ભાગ લે તો એની અંદર પ્રક્રિયા કેવી રીતે થાય છે તો હું સમજાવું. CH3CH ડબલ બોન્ડ O હતું બેટા, એમાંથી એક બંધ તૂટી જશે. સમજો બરોબર, ડબલ બોન્ડ O હતું એમાંથી એક બંધ તૂટી જાય છે. એક બંધ તૂટે એટલે કાર્બન અને ઓક્સિજન બંનેની એક એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહેશે. હવે આ અણુ છે એમાં આ આલ્ફા કાર્બન કહેવાય. કયો કાર્બન કહીશું આપણે? આલ્ફા કાર્બન. ઓકે, જો એ આલ્ફા કાર્બન તરીકે આપણે એને ગણીએ છીએ તો આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જતો રહેશે બીજા અણુનો. આ પહેલા અણુમાં આવું થયું. હવે આ બે અણુ વાપર્યા છે આપણે, અને જો બે અણુ વાપર્યા હોય તો બીજા અણુમાં આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જાય તો આ કાર્બનની એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહેશે. તો આવું થઈ જશે. જુઓ, CH2CHO. ચલો અમે લખીએ, કોઈ પ્રોબ્લેમ બેટા? આલ્ફા કાર્બન હતો, આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન નીકળી ગયો. એ હાઇડ્રોજન જે નીકળ્યો એ ઓક્સિજન સાથે જોડાઈ જશે. હવે આ કાર્બનનો એક બંધ બાકી રહ્યો અને આ કાર્બનનો પણ એક બંધ બાકી રહ્યો, જેના કારણે બંને વચ્ચે એક નવો બંધ બની જશે. તો આ જે નિપજ મળે છે એને આપણે શું કહીશું? તો બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ. બરાબર, તો જેને આલ્ડોલ કહેવાય. હવે એનું એકચ્યુઅલી રિયલમાં નામકરણ ક્લિયર કરીએ તો નામકરણની અંદર આલ્ડિહાઇડ સમૂહ જે છે પ્રથમ કાર્બન ગણાય હતા, પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. ઓકે, તો ત્રીજા કાર્બન ઉપર OH છે, 3 હાઇડ્રોક્સી. બરાબર, તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. 4 કાર્બન છે જુઓ, તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ તરીકે ઓળખી શકાય. કમ્પ્લીટ. હવે આ જે નિપજ મળી એમાં OH સમૂહ એટલે આલ્કોહોલ અને આલ્ડિહાઇડ. આલ્કોહોલ અને આલ્ડિહાઇડ બંને સમૂહ હાજર હોવાના કારણે એને આલ્ડોલ કહેવાય છે. કોઈ પ્રોબ્લેમ? ઓકે. સેમ રીતે આગળ વાત કરીએ બેટા બીજી કે ભાઈ CH3 C ડબલ બોન્ડ O CH3 મતલબ કીટોન છે અને એ પ્રોપેનોન છે. આ શું છે? ઇથેનોલ. બરાબર. હવે આની પ્રક્રિયા વિચારો. મંદ NaOH, મંદ NaOH સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આની અંદર પણ આગળ વાત કરીએ એમ કે કાર્બોનિલનો પાઇબંધ તૂટી જાય. હવે કાર્બોનિલનો પાઇબંધ તૂટે તો કાર્બોનિલ સમૂહ જે છે એનો ઓક્સિજન લઈ લીધો. ચલો, CH3 અને CH3, CH3COCH3. જુઓ, CH3COCH3 છે. આ CH3COCH3 આપણે દર્શાવ્યું તો આ એક અણુ લીધો. આવા બે અણુ પ્રક્રિયામાં ભાગ લે. કેટલા અણુ ભાગ લેશે બેટા? બે અણુ. જો બે અણુ પ્રક્રિયામાં ભાગ લેશે તો હવે એની પ્રક્રિયા શું થશે? તો બીજો અણુ છે આ આલ્ફા કાર્બન, તો આનો આલ્ફા કાર્બન આ ગણીએ, આ પણ ગણી શકાય. બરાબર, તો એ આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે તો CH2COCH3. ઓકે, હવે આનો હાઇડ્રોજન નીકળી ગયો, હાઇડ્રોજન અહીંયા આવશે અને આ બે વચ્ચે નવો બની જશે. બોલો, કમ્પ્લીટ? તો આ બાબત ધ્યાનમાં રાખવાની અને સમજી લેવાની. તો આ જે નિપજ મળી એ બીટા હાઇડ્રોક્સી કીટોન, જેને કીટોલ કહેવામાં આવે છે. શું કહે છે બેટા એને? કીટોલ. બરાબર, તો આ પ્રમાણે એક નિપજ પ્રાપ્ત થઈ ગઈ. આનું IUPAC નામકરણ શું થશે? તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ છે, એને જે બાદ નજીક પડે એ બાદથી નંબર આપવામાં આવે છે અને એનો નજીક પડે એ બાદથી નંબર એટલે 1 2 3 4 5. હવે આ બાજથી નજીક પડે એ પ્રમાણે નંબર આપ્યા. તો હવે ચોથા કાર્બન ઉપર જ મેન બે શાખાઓ છે. તો 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ, 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 2 બરાબર. તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. તો આ બાબત ધ્યાન રાખો અને સમજી. ચલો, આટલા સુધી બધાને ખબર પડી ગઈ બેટા. તો આપણને જે નિપજ મળી એ આલ્ડોલ અને કીટોલ મળી છે. હજુ આગળ પ્રક્રિયા થાય છે. તો આલ્ડોલ અને કીટોલ નિપજો જે છે એની અંદર એને આલ્ડોલ અને કીટોલ કેમ કહ્યું તો ખબર પડી ગઈ ને બેટા. આલ્કોહોલના આલ્ડિહાઇડ સમૂહ છે, આલ્કોહોલના આલ્ડિહાઇડ સમૂહ હોવાના કારણે આલ્ડોલ, અને આમાં આલ્કોહોલના કીટોન સમૂહ હોવાના કારણે કીટોલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ બંને અણુઓ છે ને એ થોડી ગરમી, જો થોડું એને ગરમ કરવામાં આવે
તો સરળતાથી પાણીનો અણુ ગુમાવે છે. ડેલ્ટા -H2. શું કર્યું બેટા? સરળતાથી પાણીનો અણુ ગુમાવશે. હવે પાણીનો અણુ કેવી રીતે ગુમાવશે તો હું બોલું બરોબર ધ્યાન આપજો બેટા. આ કાર્બન આલ્ફા છે તો આ કાર્બન બીટા કહેવાય. ઓકે, તો એની અંદર પણ શું થશે બેટા કે ભાઈ અહીંયા આગળ આ કાર્બન આલ્ફા કાર્બન છે તો આ કાર્બન બીટા છે. તો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જશે ને બીટા કાર્બન ઉપરથી OH જશે. સમજો, આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય અને બીટા કાર્બન ઉપરથી OH દૂર થાય તો H નો OH દૂર થવાથી H2O બની જશે. તો આ આલ્ફા કાર્બન અને બીટા કાર્બન બંનેની એક એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહેશે. કેમ? કારણ કે અહીંથી હાઇડ્રોજન દૂર થાય ને અહીંથી OH દૂર થાય એટલે અહીંયા આગળ એક એક બંધ બનાવવાની ક્ષમતા બાકી રહેશે. તો આવું બનશે CH3CH ડબલ બોન્ડ CH અને CHO. બોલો આદર્શ, એમાં કોઈ પ્રોબ્લેમ બેટા? તો અહીંયા આગળ ખબર પડે H અને OH દૂર થાય એટલે આ નિપજ બની ગઈ. આ નિપજ જે મળે ને એમાં આ કાર્બન આલ્ફા છે અને આ બીટા છે. આલ્ફા અને બીટા બે કાર્બન વચ્ચે દ્વિબંધ બન્યો. તેથી આ નિપજ જે મળે એને આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ નિપજ કહેવાય છે. આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ બને એટલે અસંતૃપ્ત કહેવાય. તો આલ્ફા બીટા અસંતૃપ્ત અને આલ્ડિહાઇડ સમૂહ અંદર હાજર છે મતલબ કાર્બોનિલ હોય તો આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, આનું નામકરણ શું કહીશું બેટા? બ્યુટ-2 ઇનાલ. હવે ખબર પડી જશે, 4 કાર્બન એટલે બ્યુટ, બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 2 ઇન અને આલ, તો બ્યુટ-2 ઇનાલ તરીકે આને ઓળખી શકીએ છીએ. ઓકે, હવે આની વાત કરીએ બેટા, ધ્યાન આપો, સેમ વાત છે. ગરમ કરીશું -H2. બરાબર, આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન જાય, બીટા કાર્બન ઉપરથી OH જાય તો અહીંથી H અને OH, તો આ બંને વચ્ચે નવો બંધ બનશે CH3C ડબલ બોન્ડ CH. અહીંયા CH3 છે જો એમને એમ જ રહેશે. ચલો ઓકે, CO અને CH3. તો ખબર પડી બેટા, આલ્ફા કાર્બન ઉપરથી H જશે અને બીટા કાર્બન ઉપરથી OH, આ બંને વચ્ચે નવો બંધ બની જશે. તો આ નિપજ પણ આલ્ફા અને બીટા, તેથી આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ તરીકે આને પણ ઓળખવામાં આવે છે. બરાબર, આનું નામકરણ શું થશે? તો કાર્બોનિલનો CO વાળો ભાગ છે નજીક પર, ત્યાંથી નંબર આપણે 1 2 3 4 અને 5. તો મિથાઇલ સમૂહ શાખામાં છે ફોર્મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ, 3 ઇન 2 ઓન. બરાબર, તો આ પ્રમાણે આપણે એનું નામકરણ કરી શકીએ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો બેટા અને સમજો. હવે આલ્ડીહાઇડ અને કીટોન બંને આવી પ્રક્રિયા આપે છે. આ આલ્ડોલ નિપજ મળીને કીટોલ મળી, પણ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન કહેવામાં આવે છે. કેમ આલ્ડોલ સંઘનન કહ્યું બેટા? કારણ કે આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ જેવી પ્રક્રિયા આપે છે, કીટોન સેમ એવી જ પ્રક્રિયા આપે છે. અને આલ્ડીહાઇડ અને કીટોન બંનેની પ્રક્રિયા એક જ જેવી થતી હોવાના કારણે આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન કહીશું. બરાબર, એટલે કીટોલ સંઘનન અલગ શબ્દ નથી વાપર્યો, બંને માટે એક જ શબ્દ, કોમન શબ્દ વાપર્યો છે. અને કોમન શબ્દ છે કયો? આલ્ડોલ સંઘનન. તો આપણે આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો શું થશે આલ્ડોલ સંઘનન તેની વાત સમજી ગયા અને ક્લિયર કરી ગયા. બરાબર, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજવા માટે એક બીજું ઉદાહરણ લઈએ બેટા અને ધ્યાન આપજો અને સમજજો કે ભાઈ CH3CH2CH પ્રોપેનાલ. ઓકે, હવે પ્રોપેનાલની તમે મંદ NaOH સાથે પ્રક્રિયા કરો. જો આ પ્રક્રિયા કરીશું તો એની અંદર શું થશે બેટા? આપણે આગળ બોલી ગયા એ પ્રમાણે. તો અહીંયા આગળ આના બે અણુ વપરાશે. પહેલો અણુ જે હશે એ CH3CH2CH એનો પાઇબંધ તૂટશે અને બીજા અણુમાં આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. આ વાત બરોબર સમજો. આલ્ફા કાર્બન આ છે, અહીંથી હાઇડ્રોજન દૂર નથી કરવાનું CH3માંથી, CH2માંથી દૂર કરવાનું છે. અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો CH H દૂર થઈ ગયો, પણ આગળનો જે મિથાઇલ સમૂહ છે ને એ તો રહેશે જ, દૂર નહીં થાય તો એ શાખામાં જશે. આગળના મિથાઇલ સમૂહનું શું થયું? શાખામાં ગયો. તો અહીંયા આગળ જો બેટા, અહીંથી H દૂર થયો તો આગળ જેટલો શૃંખલા હોય જેટલો ભાગ
એ બધો શાખામાં જાય. આગળ એક કાર્બન હોય તો શાખામાં જાય ને બે હોય તો શાખામાં જાય. હવે અહીંથી એચ દૂર થયો તો એ એચ અહીંયા જોડાઈ જશે, આ બે વચ્ચે નવો બંધ બની જશે. તો આ પ્રમાણે પ્રક્રિયા થઈ ગઈ, આલ્ડોલ નિપજ મળી. બરાબર, નિપજનું નામકરણ કરી દઈએ બેટા. તો અહીંયા આગળ નામકરણ કરીએ તો સમજીએ કે ભાઈ 1 2 3 4 5. ઓકે, તો 3 હાઇડ્રો પહેલાંનું ઉલ્લેખ કરીશું. 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પેન્ટેનોલ. બરાબર ને? તો 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પેન્ટેનાલ. બરાબર, તો પેન્ટેનાલ હો, પેન્ટેનોલ નહીં. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે આ રીતે નામકરણ કરી દીધું. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આ સરળતાથી પાણી ગુમાવે છે, એટલે -H2O. હવે જો સરળતાથી પાણી ગુમાવે તો આલ્ફા કાર્બન કયો મને કહો? ચલો, આ આલ્ફા છે ને આ બીટા છે. આલ્ફા કાર્બન ઉપરથી H જશે અને બીટા કાર્બન ઉપરથી OH જશે. તો આ બંને વચ્ચે નવો બંધ બનશે. તો CH3 CH2 CH ડબલ બોન્ડ C CH3 CH. બરાબર, તો આ પ્રમાણે તમને નિપજ પ્રાપ્ત થાય છે. તો આ નિપજ કેવી રીતે બનશે તેનું સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા કે ભાઈ આ નિપજ ક્લિયર થઈ ગઈ. નામકરણ કરી દઈએ તો અહીંયા આગળ નંબર આપી દો. નંબર આપીશું અહીંયા આગળ 1 2 3 4 5. તો નામકરણ કરીએ તો 2 મિથાઇલ, બરાબર, 5 કાર્બન એટલે પેન્ટ 2 ઇનાલ. તેનું નામકરણ થઈ જશે. તો આપણે બુક સિવાય પણ એક એક્સ્ટ્રા ઉદાહરણ લઈને પણ સમજી ગયા, વાત ક્લિયર કરી ગયા. ઓકે, હવે આ જે પ્રક્રિયાઓ દર્શાવીને બેટા 3 સમીકરણ મેં જે લીધા એમાં તમને કદાચ કોઈ વખતે એવું બને કે આ બંને પરિસ્થિતિ ડાયરેક્ટ ક્લિયર કરવાની વચ્ચેનું સ્ટેપ ન લખવાનું હોય તો શું કરીએ? તો એના માટે થોડી ચર્ચા અહીંયા ક્લિયર કરાવી દઉં. ધ્યાન આપજો. દાખલા તરીકે CH3CHO 2 મોલ લીધા છે આપણે. પરિસ્થિતિ કઈ બેટા? મંદ NaOH. બરાબર, ગરમ કરો -H2O. એક જ સાથે બંને સ્ટેપ ક્લિયર કરી દીધા, પહેલું અને બીજું. તો શું બંને અણુ કેવી રીતે જોડાયા? છેલ્લી નિપજ કેવી રીતે બને? તો અહીંયા આગળ બહુ સરળ છે. આલ્ફા કાર્બન છે તો પહેલો અણુ જે પસંદ કરો ને એમાંથી ઓક્સિજન કાઢી દેવાનો, એટલે 2 બંધ બાકી રહ્યા. કારણ કે ઓક્સિજન 3 બંધ, આખો ઓક્સિજન જ કાઢી દેવાનો. સમજે બેટા? ચલો ઓકે, એટલે 2 બંધ બાકી રહ્યા. બીજો અણુ જે હોય ને પાછળનો એમાં આલ્ફા કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન કાઢી દો, એટલે એક અણુમાં ઓક્સિજન અને બીજા અણુમાં 2 હાઇડ્રોજન, અને 2 હાઇડ્રોજન નીકળી જાય એટલે શું વધે? CH ડબલ બોન્ડ બની ગયું. તો ફરીથી એકવાર સમજાવું. પહેલા અણુમાં 2 બંધ તૂટ્યા, ઓક્સિજન નીકળી ગયો. બીજા અણુમાં પણ 2 હાઇડ્રોજન નીકળે, એટલે એના 2 બંધ બાકી રહ્યા ને. ખબર પડી બેટા? હવે 2 બંધ આનાય બાકી રહ્યા ને બંનેના 2 બંધ બાકી રહે, 9 બંધ બની જાય. તો આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ નિપજ મળી ગઈ. ઓકે, તો આ જે નિપજ મળી એ ડાયરેક્ટ સીધી આ રીતે નિપજ બને છે. જો આપણે આગળ પ્રક્રિયા સમીકરણ જોયું એમાં આ રીતે જ નિપજ મળેલી છે. જો બરોબર આ રહી દેખાય. ઇથેનાલની અંદર પહેલાં નિપજ મળી, છેલ્લી નિપજ આ મળી. તો બ્યુટ ટુ ઇનાલ. તો અહીંયા આગળ પણ તમે જો બ્યુટ ટુ ઇનાલ જ છે, બ્યુટ ટુ ઇનાલ. ઓકે, તો ફાઇનલ નિપજ આ રીતે પણ તમે બનાવી શકો છો. ચલો હવે એવી રીતે કીટોન માટે પણ દર્શાવીએ. તો ધ્યાન આપજો. CH3COCH3 2 મોલ, મંદ NaOH. સેકન્ડ સ્ટેપમાં ગરમ કરો, પાણીનો અણુ દૂર થાય. શું થશે બેટા આની અંદર? તો અહીંયા આગળ ધ્યાન આપો. CH3 હવે આ ઓક્સિજન નીકળી ગયો એટલે 2 બંધ બાકી રહ્યા. નેક્સ્ટ અણુ જે લઈએ એમાં આલ્ફા કાર્બન, આને ગણી લો, બંનેમાંથી ગમે તે ગણી શકો છો. આ આલ્ફા કાર્બન એમાંથી 2 હાઇડ્રોજન નીકળી જાય, 2 હાઇડ્રોજન નીકળે એટલે CH. એમાં પાછળનો ભાગ એમને એમ દર્શાવી દેવાનો. તો જોઈ લો બગા, આ નિપજ એના જ બની છે. થઈ જાય છે બરાબર. તો આ જે નિપજ મળી એ જ નિપજ આ છે. નામકરણ પણ એ રીતે કરી શકો છો બેટા. તો નામ તો સેમ જ છે. આપણા માટે તો મેન ફાઇનલ નિપજ ડાયરેક્ટ કેવી રીતે લખવી એ વાત મહત્વની છે.
અને એ વાત અહીંયા આગળ દર્શાવવા માટે આપણે ચર્ચા કરી ગયેલા છીએ. ઓકે, તો આખી જે ચર્ચા કરીએ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની ચર્ચા છે. હવે વાત આવે છે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કેવી રીતે થાય છે તો એને સમજવાનો પ્રયત્ન કરીશું અને ચર્ચા ક્લિયર કરીશું. તો ક્રોસ આલ્ડોલ સંઘનન, બરોબર. તો ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ધ્યાનમાં રાખજો. હવે બેટા ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજવી છે પેલાના જેવી જ પ્રક્રિયા. જો આગળ આલ્ડોલ સંઘનન બરોબર સમજી લીધી હશે ને તો ક્રોસ આલ્ડોલ સંઘનન સમજવામાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે તમે બે જુદા જુદા પ્રકારના આલ્ડીહાઇડ સંયોજનો પસંદ કરો, અથવા એક આલ્ડીહાઇડને એક કીટોન પસંદ કરો, અથવા બંને કીટોન પસંદ કરો. પણ શરત એટલી જ કે બધા પ્રક્રિયકોની અંદર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો એકમાં હોવો જોઈએ ને બીજામાં ના હોય તો ચાલે, પણ બંનેમાં હોય તો પણ ચાલે. મતલબ બે આલ્ડીહાઇડ પસંદ કરે તો બંનેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો પણ ચાલે, બે કીટોન હોય તો બંનેમાં ચાલે. એક આલ્ડીહાઇડને એક કીટોન પસંદ કર્યો હોય તો એમાં પણ બંનેમાં હોય તો ચાલે, પણ એકમાં હોય ને એકમાં ન હોય તો પણ ચાલે. પણ મૂળ વાત આ એક બંને જુદા જુદા આલ્ડીહાઇડને કીટોન હોવા જોઈએ. આ પ્રકારની પ્રક્રિયા પણ તમે એ જ પરિસ્થિતિમાં થતી હોય છે, અને એ જ પરિસ્થિતિમાં પ્રક્રિયા થાય તો મંદ NaOHની હાજરીમાં પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. તો અહીંયા આગળ પણ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય તો એને ધ્યાનમાં રાખો તો 4 જુદી જુદી નિપજો મળે છે. જો બંનેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય ને તો 4 જુદી જુદી નિપજો મળે. ઓકે બેટા, અને 4 નિપજનું મિશ્રણ મળે છે. કેવી રીતે 4 નિપજનું મિશ્રણ મળશે તો આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો બે આલ્ડીહાઇડ પસંદ કરીએ, ઇથેનાલ અને પ્રોપેનાલ. તો ઇથેનાલ અને પ્રોપેનાલ બંને વચ્ચે પ્રક્રિયા કરવી છે. આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એની પરિસ્થિતિ કઈ તો એના જ મંદ NaOH અને સેકન્ડ સ્ટેપમાં ગરમ કરો. બે સ્ટેપ ભેગા કરી દીધા. બે સ્ટેપ ભેગા કરીએ તો કેવી રીતે દર્શાવી શકીએ મેં આગળ હમણાં સમજાવી દીધું બેટા. તો તમારે હવે અહીંયા આગળ નિપજ આ પરિસ્થિતિમાં દર્શાવવાની. ઓકે, હવે જો એ પરિસ્થિતિમાં નિપજ દર્શાવી છે તો અહીંયા આગળ પહેલી જે બે નિપજો મળે છે ને સ્વયં સંઘનન થાય છે અથવા સાદી સંઘનન પ્રક્રિયા થશે. તો સાદી આલ્ડોલ નિપજો અથવા સ્વયં આલ્ડોલ નિપજો કેવી? સ્વયંનો મતલબ શું છે તો એના પર તમે ઇથેનાલ અને પ્રોપેનાલ લીધો. ઇથેનાલ અને પ્રોપેનાલ બે જ્યારે પાત્રમાં મિશ્ર કરવામાં આવે ત્યારે એ પાત્રમાં મિશ્ર થશે તો એ પરિસ્થિતિની અંદર એ ઇથેનાલ બીજા ઇથેનાલના અણુના સંપર્કમાં આવી શકે છે અને પ્રોપેનાલ પણ બીજા પ્રોપેનાલના અણુના સંપર્કમાં આવી શકે છે. તો એવું સ્વયં થઈ ગયું ને બેટા. એક ઇથેનાલનો અણુ બીજા ઇથેનાલના અણુના સંપર્કમાં આવી શકે, તો એવી રીતે એક પ્રોપેનાલનો અણુ બીજા પ્રોપેનાલના અણુના સંપર્કમાં આવી શકે છે. તો સ્વયં પ્રક્રિયા થઈ ગઈ. તો એ જ રીતે અહીંયા આગળ વાત ધ્યાન આપો બેટા કે ઇથેનાલ પ્રોપેનાલના સંપર્કમાં આવે ને પ્રોપેનાલ ઇથેનાલના સંપર્કમાં આવે તો ટોટલ 4 નિપજો મળશે. બરોબર સમજો, કન્ફ્યુઝન નહીં થઈ જતું ને. તો ઇથેનાલના સંપર્કમાં આવે તો ત્યાંથી પહેલાં શરૂઆત કરીએ. ઓકે, અને એવી નિપજની શરૂઆત કરીએ તો અહીંયા આગળ 4 નિપજ હું આમ લખું છું, ધ્યાન આપજો બેટા. તો આવા બે અણુ લેવાના, ઇથેનાલના છે. તો CH3CH O નીકળી જાય. O નીકળે એટલે બે બંધ બાકી રહ્યા. હવે આ આલ્ફા કાર્બન છે ને આમાં આલ્ફા કાર્બન છે, તો આલ્ફા કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન નીકળી જશે અને બે હાઇડ્રોજન નીકળે એટલે એવો આલ્ફા કાર્બન અહીંયા આગળ જોડાઈ જશે. બોલો બકા, એક નિપજ મળીએ કમ્પ્લીટ. ઓકે, સરસ. આ જે નિપજ મળી એનું નામકરણ બ્યુટ-2 ઇનાલ. તો આ સ્વયં પ્રક્રિયા કોની થઈ? ઇથેનાલની થઈ. બંને અણુ ઇથેનાલના જ. હવે એવી પ્રક્રિયા દર્શક જેમાં બંને પ્રોપેનાલના જ હોય. તો પહેલો એક અણુ પ્રોપેનાલનો લઈ લઈએ, ધ્યાન આપજો બેટા. CH3 CH2 CH. ઓકે, ચલો પહેલા અણુમાંથી ઓક્સિજન જાય. પહેલો જે અણુ એમાંથી ઓક્સિજન જાય, બીજા અણુમાંથી બે હાઇડ્રોજન જશે. બીજા અણુમાંથી બે હાઇડ્રોજન નીકળી જાય એટલે CHO અને અહીંયા CH3. ઓકે, તો એમાં આલ્ફા કાર્બનની આગળનો જે કાર્બન હોય એ શાખામાં જાય એવું આપણે આગળ ક્લિયર કરેલું છે. ઓકે બેટા, તો એ શાખામાં જતો રહેશે. તો આ નિપજ મળી ગઈ. હવે આ નિપજ જે મળી એનું નામકરણ કરી દઈએ. તો નામકરણ શું થશે? તો 2
2-મિથાઇલ પેન્ટ 2-ઇનાલ, 2-મિથાઇલ પેન્ટ 2-ઇનાલ. હવે આ બે પ્રક્રિયાઓ જે આપણે દર્શાવીને બેટા, આ બંને સમીકરણ, એ બંને સમીકરણ કેવા કહેવાય? તો સ્વયં પ્રક્રિયા છે અથવા સાદી પ્રક્રિયા છે, કે જેમાં એક અણુ પોતાના જ અણુ સાથે જોડાયું છે અને આ પણ પોતાના અણુ સાથે જોડાય. બરાબર. પણ હવે બીજી બે પ્રક્રિયાઓ એવી છે જેમાં ક્રોસ કરવું છે. ઇથેનોલ પ્રોપેનોલ સાથે જોડાય તો એ પ્રોપેનોલ ઇથેનોલ સાથે જોડાય. તો પહેલાં કયો અણુ પસંદ કરીએ એના ઉપર ડિપેન્ડ કરે છે. તો પહેલાં જો ઇથેનોલ પસંદ કરીએ છીએ તો હવે ધ્યાન આપજો બેટા, CH3CH ડબલ બોન્ડ, ઓક્સિજન નીકળી ગયો. તો પાછળ પ્રોપેનોલ, પાછળ શું લીધું? પ્રોપેનોલ. પ્રોપેનોલમાં અહીંથી H જાય એટલે CHO ને CH3. ખબર પડી બેટા? ઓકે. તો બરોબર સમજો. આ આખી આલ્ડોલ સંઘ અને ક્રોસ આલ્ડોલ, આ બે સમીકરણ એવા છે કે ગમે તેને કન્ફ્યુઝન થાય છે. અને આ કન્ફ્યુઝન હાલ ખબર પડી જાય ને પણ 10-15 દિવસ પછી પાછું ફરતી જોવો ને ત્યારે એમ થાય સાહેબ ખબર ના પડી શું થયું એ. તો બરોબર કોન્સન્ટ્રેટ કરજો અને ધ્યાન આપજો. ઓકે ચલો. હવે અહીંયા આગળ જોડાણ થઈ ગયું, નિપજ મળી ગઈ, તો નામ શું થશે? તો 2-મિથાઇલ બ્યુટ 2-ઇનાલ. ઓકે ચલો. આ પ્રક્રિયા જે ક્રોસ કરી, ક્રોસનો મતલબ બે અલગ અલગ અણુઓ જોડાય. આમાં બે સેમ લીધા હતા, બે ઇથેનોલ, આમાં બે પ્રોપેનોલ. આમાં ક્રોસ થયું, એક ઇથેનોલ એક પ્રોપેનોલ. પણ પહેલાં ઇથેનોલ લીધો તો પાછળ પ્રોપેનોલ લીધો. બરાબર. તો હવે ઊંધું કરીએ. પહેલાં પ્રોપેનોલ લઈએ, CH3 CH2 CH, પહેલાં પ્રોપેનોલ, પાછળ ઇથેનોલ. તો ડબલ બોન્ડ. હવે ઇથેનોલ પાછળ હોય તો CH CH. ખબર પડી ગઈ ને? અહીંથી બે હાઇડ્રોજન જતા રહે એટલે CH વધીને પાછળ CHO તો છે જ. આલ્ફા કાર્બનની આગળ બીજો કોઈ હાઇડ્રોજન નથી એટલે શાખામાં નહીં જાય. બરાબર. તો અહીંયા આગળ 5 કાર્બન એટલે નામકરણ પેન્ટ 2-ઇનાલ. તો આ બે જે નિપજો મળી એ નિપજો કઈ ગણાય બેટા? ક્રોસ કહેવાય. તો આ ક્રોસ નિપજો છે. બરાબર. તો ક્રોસ આલ્ડોલ નિપજ તરીકે આપણે ઓળખી શકીએ. આ સ્વયં આલ્ડોલ નિપજ છે અથવા સાદી આલ્ડોલ નિપજ, આ ક્રોસ આલ્ડોલ નિપજ. ટોટલ 4 નિપજો મળે છે. અને 4 નિપજો મળે તો 4 નિપજનું મિશ્રણ મળે છે. ઓકે બેટા. અને આ મિશ્રણ મળતું હોય તો ઔદ્યોગિક રીતે આ પ્રક્રિયા બહુ અગત્યની ના કહેવાય. કેમ કે આ 4 નિપજનું જે મિશ્રણ મળે સરળતાથી અલગ નહીં કરી શકાતું. અને સરળતાથી અલગ ન કરી શકાય તો કયો પ્રક્રિયાનો ઉપયોગ કરવો? 4 ભેગો ઉપયોગ કરીએ ત્યારે ચાલે. બરાબર. એટલે ઔદ્યોગિક રીતે બહુ ઉપયોગી નથી. પણ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર આપણે હવે એવી પ્રક્રિયા ઉપર ફોકસ કરવો છે કે જેમાં એક અણુની અંદર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય અને બીજા અણુમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય. શું બોલે બેટા? એક અણુમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય અને બીજા અણુમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય એવા અણુઓ પસંદ કરવા છે. તો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય એવા અણુઓ કયા હોઈ શકે? તો પહેલાં એનાથી પરિચિત થઈ જઈએ પછી ક્રોસ આલ્ડોલમાં આવી પ્રક્રિયાની ચર્ચા કરી. બરાબર. તો આવી પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આવી પ્રક્રિયાઓ સમજવામાં પહેલાં એ વાત સમજી લે કે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન કોની અંદર ન હોય? તો એક વાત જો બેટા, HCHO ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ. આમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. જો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહનું બાજુનો કાર્બન, પણ બાજુમાં કાર્બન જ નથી. તમને જે સાહેબ આ હાઇડ્રોજન નથી, પણ આ હાઇડ્રોજન તો આ કાર્બન સાથે જોડાયો છે. એના બાજુના કાર્બનમાં તો કોઈ શક્યતા જ નથી, બાજુનો કાર્બન જ નથી. તો એક આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય એવા પ્રકારનું પ્રક્રિયકા લઈ શકીએ છીએ. ઓકે ચલો બીજી વાત કરીએ. બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડમાં પણ એવું જ છે બેટા કે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ આલ્ફા કાર્બન, આ બેન્ઝીન વાળો, પણ બેન્ઝીન ઉપર એક હાઇડ્રોજન હોય પણ આ આલ્ડિહાઇડ સમૂહ જોડાયેલા હાઇડ્રોજન નીકળી ગયો હોય, હાઇડ્રોજન નીકળ્યો હોય મતલબ આના પણ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. તો તમે આનો પણ ઉપયોગ કરી શકો. અને એક ત્રીજી શક્યતા આવી છે જેમાં પણ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય. જો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહનું બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન, આ બાજુ પણ આલ્ફા ગણી શકીએ, પણ બંનેમાં બેન્ઝીન છે તો મતલબ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય નહીં. ઓકે બેટા. તો અહીંયા આગળ કયા કયા અણુઓ એવા છે જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી તો એની ચર્ચા કરી ગયા. હવે આની પ્રક્રિયાઓ સમજવાનો પ્રયત્ન કરીએ
અને એમાં ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીશું તો આવી પ્રક્રિયાઓની વિશેષતા એ છે કે તમને નિપજ એક જ મળશે, મુખ્ય નિપજ એક જ મળે. અને જો મુખ્ય નિપજ એક જ મળતી હોય તો એવી પ્રક્રિયા જે છે ઔદ્યોગિક રીતે ખૂબ જ અગત્યની હોય છે. બરાબર. તો હવે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેને દર્શાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે. હવે એની સાથે જોડાવાળો પ્રક્રિયા કઈ તો CH3 C ડબલ બોન્ડો એસિટોફિનોન. બરાબર. બુકમાં બેન્ઝીન વાળા આ બાજુ બતાવ્યું છે, CH3 આ બાજુ લખ્યું છે. ગમે તે લખો, કંઈ ફરક પડવાનો નથી. ઓકે. હવે પ્રક્રિયા પરિસ્થિતિ તો મંદ NaOH, બુકમાં OH માઇનસ લખ્યું તો મંદ NaOH લખી શકો છો. 293 કેલ્વિન તાપમાને પ્રક્રિયા. આગળની પ્રક્રિયામાં આપણે અહીંયા ડેલ્ટા લખતા હતા, અહીંયા આગળ ટેમ્પરેચર મેન્ટેન કર્યું છે, મતલબ કે આપણે તે આગળ ક્લિયર કરીશું. હવે એક વાત ધ્યાન આપો બેટા, અત્યાર સુધી આપણે પ્રક્રિયાનો જે અભ્યાસ કર્યો એના ઉપરથી તમારા મગજમાં એક વાત, એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે પહેલો અણુ કયો લેવો પડે. પહેલા અણુમાં શું પ્રક્રિયા થતી હતી? ઓક્સિજન નીકળતો હતો. તો પહેલો અણુ એવો લઈ શકાય જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન પણ હોય, અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય એવો અણુ પહેલો પસંદ કરી શકો છો. તો આ અણુ આપણે પહેલો લઈશું. કેમ કે એની અંદર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ઓકે ને બકા? તો એમાંથી ઓક્સિજન નીકળી ગયો, 2 બંધ બનાવવાની ક્ષમતા બાકી રહી. બીજો અણુ હંમેશા એવો પસંદ કરવાનો જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય. તો બીજો અણુ એટલે આ રહ્યો જેમાં આલ્ફા કાર્બન આ ગણીશું, આ નહીં ગણીએ. કેમ? આલ્ફા કાર્બન ગણાય પણ હાઇડ્રોજન નથી, એટલે આની કોઈ મહત્વતા નથી. ઓકે બેટા? તો આ જ ગણાય. એમાંથી 2 હાઇડ્રોજન નીકળી જાય એટલે CH વધે, C ડબલ બોન્ડો અને પછી બેન્ઝીન. બરાબર. તો આ પ્રમાણે તમને નિપજ મળી ગઈ. આ નિપજ ધ્યાનમાં રાખો. બરાબર. તો અહીંયા આગળ આનું નામકરણ શું કરીશું? તો IUPAC નામકરણ પહેલાં કરી દઈએ બેટા. હવે આ મુખ્ય શૃંખલા છે, અને મુખ્ય શૃંખલાની અંદર 3 કાર્બનમાં આ પહેલો કાર્બન ગણો, આ બીજો ગણો, આ ત્રીજો. બરાબર. તો હવે નામકરણ જોજો અને સમજજો. તો ભાઈ 3 કાર્બનની આ શૃંખલામાં પહેલા અને ત્રીજા કાર્બન સાથે આ 2 ફિનાઇલ શૃંખલાઓ જોડાઈ છે. ઓકે. તો ત્યાંથી શરૂઆત કરીશું. 1,3 ડાયફિનાઇલ. ઓકે. 1,3 ડાયફિનાઇલ. હવે આની અંદર વાત વિચારો તો બીજા કાર્બન ભાઈ 3 બંધ એટલે 2 ઇન, સોરી શૃંખલા લખવાનું રહી ગઈ ને, પ્રોપેન છે એટલે. બરાબર. તો પ્રોપ 2 ઇન 1 ઓન. તો નામકરણ થઈ ગયું બેટા, ધ્યાન રાખો. આનું બીજું નામકરણ કરીએ, બેન્ઝાલ એસિટોફિનોન. બરાબર. તો બેન્ઝાલ એસિટોફિનોન તરીકે આને ક્લિયર કરીશું. ઓકે. હવે આ જે ચર્ચા કરી ગયા, આ જે માહિતી ક્લિયર કરી ગયા, એમાં બેન્ઝાલ શબ્દ કેમ વાપર્યો? તો બેન્ઝીન ઉપર એક જ કાર્બન છે, એક કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન છે એટલે બેન્ઝાલ કહેવાય. બરાબર. અને આ બેન્ઝીન ઉપર CO આ રીતે રચના છે અને કુલ કાર્બન 3 છે. તો અહીંયા આગળ શું થઈ ગયું? બેન્ઝાલ એસિટોફિનોન. બરાબર. તો આ રીતે એનું નામકરણ કરેલું છે. હવે આ જે પ્રક્રિયા દર્શાવીને એવી ને એવી એક બીજી પ્રક્રિયા પણ લઈએ બેટા. બેન્ઝાલ્ડિહાઇડ જ પસંદ કર્યો છે. બરાબર. પ્લસ શું લઈશું બીજો? ઇથેનોલ. કન્ડિશન NaH, મંદ NaOH. બરાબર. ગરમ કરો. જ્યારે આ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પહેલો અણુ એવો પસંદ કરીએ જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય, તો એમાંથી ઓક્સિજન નીકળશે, અને બીજા અણુમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન જાય, CH CHO. કમ્પ્લીટ ને? તો આ નિપજ તમને પ્રાપ્ત થશે. આ નિપજ જે પ્રાપ્ત થઈ, હવે અહીંયા આગળ આ પહેલો કાર્બન, આ બીજો અને ત્રીજો. ઓકે બેટા. તો આનું નામકરણ શું થશે હવે? તો 3 ફિનાઇલ. ઓકે. પ્રોપ 2 ઇનાલ. તો નામકરણ આ રીતે આનું કરી શકો છો. આનું બીજું નામકરણ જે છે શું છે? તો ધ્યાન આપજો. સિનેમાલ્ડિહાઇડ. સિનેમાલ્ડિહાઇડ આ સામાન્ય નામ છે. બરાબર. તો આ પોઈન્ટ બરોબર સમજી લો અને ક્લિયર કરી દો.
તો આટલી પ્રક્રિયાઓ જે આપણે સમજી ગયા એ ક્રોસ આલ્ડોલ સંઘનન પણ અહીંયા આગળ ક્લિયર કરી ગયા. તો ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા પણ આ રીતે ધ્યાનમાં રાખજો અને સમજજો. તો અહીંયા આગળ આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન ખૂબ સમજવાની પ્રક્રિયા છે. કન્ફ્યુઝન લાગત વિડીયો બીજી વાર રિપીટ કરીને જોજો અને સમજજો. ઓકે બેટા, આ બંને મુખ્ય નિપજો મળી. આના સિવાય તમને એક પ્રશ્ન થાય કે સાહેબ આ ઇથેનોલ સાથે ના જોડાય પણ એ નિપજ બહુ ઓછી મળે છે, એટલે મુખ્ય નિપજ આ જ ગણાય છે, એ બહુ અલ્પ પ્રમાણમાં મળે છે, તેથી મુખ્ય નિપજ ગણાતી નથી. બરાબર? તો આ પોઈન્ટ સમજી ગયા, ક્લિયર કરી ગયા, આટલા સુધી રાખીએ અને સમજીએ બેટા. અને હવે સિલેબસમાં આપણે કેમિસ્ટ્રીમાં થોડું આપણે ઓછું ચાલે છે, જેના કારણે થોડી તકલીફ રહેશે. તો હવે થોડા એપિસોડ મોટા બનશે, તો એમાં તૈયારી પર ફોકસ વધારે કરજો, ટેન્શન કરતા નહીં. ઓકે બેટા, ચલો, ગુડ ડે.